Welcome again in Srimati R.J. Kaneria Girls High School, જુનાગઢ હોમ લર્નિંગ પ્રોગ્રામ. આપ લોકો જાણો છો, યુનિટ ટેસ્ટની તૈયારી માટે ખાસ કરીને આજે આપણે આ વિડીયોના માધ્યમથી યુનિટ 2 રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીનું કોમ્પ્રિહેન્શન કરવા જઈ રહ્યા છીએ. આપે આ રીડ સમજી જ લીધો છે, પણ રીડ આધારિત ક્વેશ્ચન આન્સર કેવી રીતે તૈયાર કરવા, કેવા કેવા ક્વેશ્ચન હોઈ શકે, આ વાત સમજાવવા માટે ફરી એક વખત આપણે કોમ્પ્રિહેન્શન લઈ અને અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીની શરૂઆત કરશું. વાર્તા તો આપણને ખ્યાલ જ છે વોલ્ટ ડિઝનીની, છતાં પણ તમને ટૂંકો પરિચય આપી દઉં કે સમગ્ર વિશ્વ છે ને એને વોલ્ટ ડિઝનીની આજે ઓળખાણ આપવાની જરૂર નથી. આપ લોકો જાણો જ છો કે વોલ્ટનો ભાઈ જે રોય ડિઝની છે, એણે આખું રીડ છે ને એને પોતાનું શબ્દ ચિત્ર આપેલું છે. વોલ્ટ ડિઝનીનો સંઘર્ષ, એની અસફળતાની યાત્રા એટલે આપણો આ પાઠ. વોલ્ટ ડિઝની એકદમ પાતળા બાંધાના, ઊંચા, સાવ ગ્રામીણ, દેશી દેખાતો હોય એવો છોકરો, પણ અદ્વિતીય સિદ્ધિઓને પામ્યો છે. અને એની પાછળનું કારણ માત્ર ને માત્ર એનું હાર્ડવર્ક, એની અત્યંત કલ્પના શક્તિ. વોલ્ટને સમજવો છે ને એ આમ તો દરેક માટે જટિલ, છતાં પણ લેખકો, પ્રોડ્યુસર્સ, એનિમેટર્સ વોલ્ટને છે ને એકદમ જીનિયસ સમજતા. બેંકવાળા તો એને લોન આપતા ડરતા. નાનપણમાં ચિત્રકામનો શોખ, સુંદર રીતે એ ચિત્રોનું આલેખન કરતો અને $500 એના અંકલ પાસેથી ઉછીના લઈ અને એણે પહેલી એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની કાર્ટૂન સિરીઝ બનાવી હતી. ત્યાર પછી ઓસ્વાલ્ડ ધ રેબિટ, પણ અસફળતા એનો પીછો નહોતી છોડતી. અને ત્યારબાદ જ્યારે મિકી માઉસ એની સામે આવ્યું, એની કલ્પનામાં આવ્યું, અને ત્યાર પછી ના સાક્ષી આપણે બધા છીએ, ડિઝનીલેન્ડ. ક્લિયર થાય છે? તો આ વાર્તા આપણને ખબર છે, પણ આ વાર્તાને લઈ અને એના ક્વેશ્ચન આન્સર કેવી રીતે કરવા, એના માટે ખાસ આગળ વધીએ આપણે. પેસેજીસ અથવા તો પેસેજ વાઇઝ હું તમને ક્વેશ્ચન આન્સર સમજાવું. પહેલાં તો આપેલ પેરેગ્રાફને પહેલાં ખાસ સમજી લો તમે. સમજ્યા પછી કંઈક ક્વેશ્ચન આ રીતે કાઢીએ આપણે. જુઓ, વોટ ઇઝ રોયઝ એક્સપિરિયન્સ અબાઉટ વોલ્ટ ઇવન ઇફ હી ઇઝ નો મોર? વોલ્ટ ડિઝની હયાત નથી, હી ઇઝ નો મોર, હયાત નથી, છતાં રોય ડિઝનીને એનો અનુભવ કેવો થાય છે. તો આ પહેલાં જ એક્સ્ટ્રેક્ટમાં આપણને આવું ધ્યાનમાં આવે કે રોય ફીલ્સ દેટ, રોય એવો અનુભવ કરે છે કે વોલ્ટ ઇઝ નો મોર, કે વોલ્ટ ડિઝની આ દુનિયામાં રહ્યો નથી, બટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. પણ એનો પ્રભાવ છે એ જાણે કે એ જીવતી એની હયાતી હોય સ્ટુડિયોમાં, એ રીતે એનો પ્રભાવ સ્ટુડિયોમાં ટકી રહ્યો છે. લિંગર્સ, ટકવું, રોકાવું, આ રોયનો અનુભવ છે. સેકન્ડ ક્વેશ્ચન આ પેસેજમાંથી આ રીતે નીકળે કે વોટ ડઝ રોય એક્સપેક્ટ when he walks around the studio crew? વોલ્ટ ડિઝની તો આ દુનિયામાં રહ્યો નથી, પણ એનો ભાઈ જે છે રોય, એ કેવી અપેક્ષા રાખે જ્યારે એ સ્ટુડિયોમાં ચક્કર લગાવે છે ત્યારે એ કેવી અપેક્ષા રાખે? When Roy walks around the studio crew, he expect, રોય ડિઝની જ્યારે સ્ટુડિયોમાં ચક્કર લગાવતો હોય ત્યારે એ અપેક્ષા રાખે છે to encounter that tall country boy figure had bored in thought about some new project. એવી અપેક્ષા રાખે છે કે એનો ઊંચો, એકદમ દેશી લાગતો અને સતત ઊંડા વિચારોમાં પડેલો પોતાનો ભાઈ નવા પ્રોજેક્ટ વિશે વિચારતો હોય, એને અચાનક મળી જાય, એની સાથે એનું એન્કાઉન્ટર થઈ જાય, આવી અપેક્ષા છે એ રોય ડિઝની છે એ સ્ટુડિયોમાં ચક્કર લગાવતો હોય ને ત્યારે રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ પેસેજને સમજવાનો પહેલાં, ત્યાર પછી એના ક્વેશ્ચન આન્સર છે એને તૈયાર કરવાના થાય. માની લો
સેકન્ડ પેસેજ તમને આવો આપ્યો છે કે વોલ્ટ વોઝ સો મચ અ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. રોય એવું કહે છે. તો આ પેસેજમાંથી આપણે આ રીતે ક્વેશ્ચન કાઢી શકીએ. જુઓ કે વાય ડુ પીપલ રિમેમ્બર વોલ્ટ એઝ ઇફ હી વોઝ સ્ટીલ અલાઇવ. વોલ્ટ છે એ હજુ આ દુનિયામાં જીવતો છે, આવું શા માટે લોકો હજુ યાદ કરે છે? તો એવું યાદ કરવાનું કારણ એ જ કે વોલ્ટ વોઝ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ મેકિંગ મૂવીઝ એન્ડ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. વોલ્ટ છે એ ડિઝનીલેન્ડ બનાવવાથી લઈ અને મૂવી બનાવવા સુધીનો ડ્રાઇવિંગ ફોર્સ હતો, એની પ્રેરણા હતી. સો પીપલ સ્ટીલ રિમેમ્બર વોલ્ટ. એટલા માટે લોકો એને હજુ સુધી યાદ કરતા. નેક્સ્ટ, વિચ એડજેક્ટિવ ડુ રોય યુઝ ફોર હિઝ બ્રધર વોલ્ટ. પોતાના ભાઈ વોલ્ટ માટે રોય ડિઝની છે એ કેવા વિશેષણો વાપરતો? તો પેસેજને તમે ધ્યાનથી વાંચશો, સમજશો તો છેલ્લે તમને આવું જોવા મળશે કે એડજેક્ટિવ લાઇક્સ ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ આર યુઝ ફોર વોલ્ટ. એવા વિશેષણો કેવા? તો કે ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ, કલ્પનાશીલ અને ઉદ્યમી, મહેનતુ. આવા વિશેષણ રોય ડિઝની છે એ વોલ્ટ ડિઝની માટે વાપરતો. અહીંયા તમારે શું કરવાનું છે? વિડીયો જોતા હોય ને ત્યારે પહેલાં આ એક્સ્ટ્રેક્ટને સમજી લેવાનું, ત્યાર પછી ક્વેશ્ચન્સ જોવાના, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે. એક પેસેજ આવો છે કે વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટની પર્સનાલિટી છે ને એકદમ કોમ્પ્લેક્સ હતી, જટિલ હતી. તો આ પેસેજમાં આવો પ્રશ્ન આપણે વાંચીએ કે વોટ વોઝ ધ સ્ટ્રાઇકિંગ થિંગ અબાઉટ વોલ્ટ. વોલ્ટ માટે આમ ધ્યાન આકર્ષક બાબત કઈ હતી? તો વોલ્ટ વોઝ અ જીનિયસ who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. વોલ્ટ માટે ધ્યાન આકર્ષક એની ટેલેન્ટ એ હતી કે કોઈ પણ સ્ટોરી, કોઈ પણ આઈડિયા છે એમાં એ પોતાની કલ્પના શક્તિને ઉમેરી શકતો. એની પાસે એવી એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી હતી કે કોઈ પણ વાર્તા, કોઈ પણ સ્ટોરીમાં પોતાની કલ્પનાનો સ્ટ્રોક છે ને એ હંમેશા એડ કરી શકતો, ઉમેરી શકતો. હાઉ વોઝ વોલ્ટ ફોર મિલિયન્સ ઓફ પીપલ. લાખો લોકો માટે વોલ્ટ શું હતો? છેલ્લે પેસેજમાં બતાવ્યું જ છે. જુઓ કે ફોર મિલિયન્સ ઓફ પીપલ વોલ્ટ વોઝ અ વાર્મ કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ. લાખો લોકો માટે વોલ્ટ છે ને એ એકદમ વાર્મ કાઇન્ડલી પર્સનાલિટી હતી, એવું વ્યક્તિત્વ કે જે એના ઘરોમાં આનંદને લઈ આવતું, ફનને લઈ આવતું, પ્લેઝરને લઈ આવતું. હાઉ ડીડ વોલ્ટ અર્ન હિઝ ફર્સ્ટ મની. તમે પેસેજ જુઓ કે વોલ્ટે એના પહેલાં પૈસા એ કેવી રીતે કમાણો. તો એકદમ સાદું છે, સીધું છે કે વોલ્ટ અર્ન્ડ અ નિકલ ફ્રોમ અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ. એક પડોશીના ઘોડાનું ચિત્ર બનાવીને વોલ્ટે એના પહેલા પૈસા, નિકલ છે એ કમાણો. નિકલ એ નાણું છે. પછીનો પ્રશ્ન કે વેર ડીડ હી ટ્રાય હિઝ લક બિસાઇડ્સ કાર્ટૂનિંગ. વોલ્ટે કાર્ટૂનિંગ સિવાય પોતાનું નસીબ ક્યાં અજમાવેલું? તો કે હી ટ્રાઇડ હિઝ લક ઇન હોલિવૂડ એટ ધ એજ ઓફ 21 બિસાઇડ્સ કાર્ટૂનિંગ. કાર્ટૂનિંગ સિવાય 21મા વર્ષે એણે હોલિવૂડમાં પણ પ્રયત્ન કર્યો. નેક્સ્ટ, હાઉ કેન યુ સે દેટ વોલ્ટ ઇઝ અ મેન ઓફ ડિટર્મિનેશન. તમે એવું કેમ કહી શકો કે વોલ્ટ છે મક્કમ મનનો માણસ હતો? તો પેસેજમાં તમે વાંચી શકો છો કે ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસવાલ્ડ. ડિસ્ટ્રીબ્યુટર જે છે એણે ઓસવાલ્ડના કોપીરાઇટ લઈ લીધા એન્ડ વોન્ટેડ ટુ રન ધ સિરીઝ હિમસેલ્ફ. અને એ ડિસ્ટ્રીબ્યુટરે પોતાની જાતે જ આ સિરીઝ છે ને ચલાવવાનું નક્કી કર્યું. યેટ વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. અને છતાં પણ વોલ્ટ જરાય નિરાશ ન થયો. એન્ડ ટોક ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ વિથ અ માઉસ. અને માઉસ સાથેની નવી સિરીઝ બનાવવાની એ વાતો કરવા લાગ્યો. જે માણસ આટલો અસફળ થયો હોય, ડિસ્ટ્રીબ્યુટરે કોપીરાઇટ લઈ લીધા હોય અને સિરીઝ પોતાની રીતે ચલાવવાના હોય, છતાં વોલ્ટ છે એ નિરાશ નથી થતો અને નવી સિરીઝ બનાવવાની વાત કરે છે. આના આધારે આપણે કહી શકીએ
કે he is a man of determination. નેક્સ્ટ, વોટ ડીડ હી ડિક્લેર ટુ રોય અબાઉટ હિઝ ફ્યુચર પ્લાન? પોતાના ફ્યુચર પ્લાન વિશે રોયને વોલ્ટ ડિઝનીએ શું કીધું, શું જાહેરાત કરી? હી ડિક્લેર ટુ રોય ધેટ કે દે વુડ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ ઓફ કાર્ટૂન વિથ અ માઉસ. એણે રોયને જણાવી દીધું કે આપણે માઉસ સાથે એક નવા પ્રકારની કાર્ટૂન સિરીઝ બનાવવા માગીએ છીએ, શરૂઆત કરવા માગીએ છીએ. તો આ પેસેજમાંથી આપણે લગભગ 4 પ્રશ્ન જોયા. જુઓ, Mickey was only the first successful product of Walt is matchless imagination. આ પેસેજમાંથી આવો પ્રશ્ન કાઢીએ કે which successful product showed Walt's matchless imagination? વોલ્ટની જે અદમ્ય કલ્પના શક્તિ છે, વિશિષ્ટ કલ્પના શક્તિ છે, એ એની કઈ સફળતાપૂર્વકની પ્રોડક્ટમાં દેખાણી? તો ધ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ મિકી સોલ્ડ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. વોલ્ટની સૌથી સફળતાપૂર્વકની પ્રોડક્ટ છે એ મિકી માઉસ છે. એમાં આપણને વોલ્ટની મેચલેસ ઇમેજિનેશન દેખાય છે. વોટ વોઝ સ્ટ્રાઇકિંગ થિંગ અબાઉટ વોલ્ટ્સ એબિલિટી? વોલ્ટ્સની શક્તિ માટે, વોલ્ટ્સની જે કેપેસિટી છે, એબિલિટી છે, સક્ષમતા છે, એના માટેની ધ્યાન આકર્ષક બાબત કઈ? તો કે વોલ્ટ હેડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી. વોલ્ટ પાસે એ તાકાત હતી કે એ પોતાના સપનાને રિયાલિટીમાં ચેન્જ કરી શકે. એન્ડ હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ. પોતાની કલ્પના શક્તિથી એ કોઈ પણ મોટા કે નાના ઓકેઝનને રિયાલિટીમાં ફેરવી શકતો, ફનમાં ફેરવી શકતો. એ એની સૌથી મોટી તાકાત હતી. આ પેસેજમાંથી આ પ્રકારનો પ્રશ્ન જો નીકળે કે ધો ડિઝનીલેન્ડ લેડ વર્લ્ડ ટુ અ ગ્રેટ સક્સેસ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ડિઝનીલેન્ડ વર્લ્ડને એક મોટી સફળતા તરફ દોરી ગયું, પછી વાક્ય અધૂરું છે, એને આપણે કમ્પ્લીટ કરવાનું છે. તો આખો પેસેજ જો તમે સમજી લો, આખા પેસેજનું કોમ્પ્રિહેન્શન તમારું ખૂબ સરસ થશે, તો યુ વિલ ડેફિનેટલી રાઇટ ધ આન્સર. તો તમને જવાબ મળી જ જશે. જુઓ, ધો ડિઝનીલેન્ડ લેડ વોલ્ટ ટુ અ ગ્રેટ સક્સેસ, હી રિમેન્ડ ધ સિમ્પલીએસ્ટ ઓફ મેન. ડિઝનીલેન્ડ એને મોટી સફળતા તરફ લઈ ગયું, અને છતાં પણ વોલ્ટ ડિઝની એકદમ સાદો માણસ રહ્યો, ખૂબ સરળ રહ્યો, ડાઉન ટુ અર્થ. ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સ વિચ શોઝ ધેટ વોલ્ટ વોઝ નોટ ધ મેન ઓફ એક્સ્ટ્રાવેગન્સ. એક્સ્ટ્રાવેગન્સ એટલે ઉડાવ. એવું વાક્ય ગોતો જેમાં વોલ્ટ ડિઝની જરાય ઉડાવ ન દેખાતો હોય. ધ સેન્ટેન્સ ઇઝ, આ પેસેજમાં વાક્ય કંઈક આવું છે. જુઓ, હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ, રાત્રે રખડવાનો જે એનો વિચાર હતો ને, વોઝ અ બર્ગર અને ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. રાત્રે રખડવું એટલે કશું નહીં, કોઈ નાનકડા રેસ્ટોરન્ટમાં જવાનું અને બર્ગર અને ચીલી ખાવાનું, આ એનો વિચાર. અને એટલા જ માટે કહી શકીએ એ ખર્ચાળ માણસ નહોતો. વોટ ડઝ ઇટ મીન? એનો અર્થ શું થાય? કે આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. હું આ ખેતરને ફળદ્રુપ બનાવીશ, ફર્ટિલાઇઝ કરીશ. તો ઇટ મીન્સ ધેટ, આ વાક્યનો અર્થ એવો થાય કે વોલ્ટ વુડ ઇન્વેસ્ટ ઇઝ મની ટુ સ્ટુડિયો ડિઝનીલેન્ડ. વોલ્ટ છે એનો જે સ્ટુડિયો ડિઝનીલેન્ડ છે, એને પોતાના પૈસા એમાં ઇન્વેસ્ટ કરી અને ફળદ્રુપ બનાવશે. અહીંયા ફિલ્ડ એટલે વોલ્ટ ડિઝનીનું વર્ક પ્લેસ. વોટ ડઝ ધ પેસેજ કન્વેસ? આ પેરેગ્રાફ આપણને શું કહેવા માગે છે? ધ પેસેજ કન્વેઝ ધેટ, આ પેરેગ્રાફ આપણને એવું કહેવા માગે છે કે ફોર વોલ્ટ, વોલ્ટ માટે ધ ગ્રોથ ઓફ હિઝ સ્ટુડિયો ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન મની. આ પેસેજ એવું કહેવા માગે છે કે વોલ્ટ માટે પોતાના સ્ટુડિયોનું ડેવલપમેન્ટ છે, એનો વિકાસ છે, એ પૈસા કરતાં વધારે મહત્ત્વનો હતો. છેલ્લે વોલ્ટ ડિઝની છે એના એન્ડમાં આપણે જઈએ તો વોટ ડીડ વોલ્ટ યુઝ ટુ સે? વોલ્ટ શું કહેતો, હંમેશા શું કહેતો? તો કે વોલ્ટ યુઝ ટુ સે ધેટ કે ડિઝની વુડ નેવર બી ફિનિશ્ડ એન્ડ ઇટ નેવર વિલ. ડિઝનીલેન્ડ ક્યારેય પૂરું નહીં થાય, પૂરું થશે જ નહીં,
અને પૂરું થયું પણ નથી. આવું વોલ્ટ ડિઝની હંમેશા કહેતો. વોલ્ટ ઇઝ અ ગ્રેટ ઓબ્ઝર્વર ઓફ હ્યુમન બિંગ. વોલ્ટ છે એ માનવજાતનું ખૂબ સારામાં સારો નિરીક્ષણ કરી શકનાર માણસ હતો, નિરીક્ષક હતો. વિચ સેન્ટેન્સ સોઝ દેટ. એ માનવજાતનું નિરીક્ષણ કરતો, માનવ સ્વભાવનું નિરીક્ષણ કરી શકતો. આવું આપણને કયા વાક્ય ઉપરથી લાગે? તો છેલ્લે કંઈક આવું વાક્ય છે, જુઓ. ધ સેન્ટેન્સ ઇઝ that precious as well as something in every human being which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. આ વાક્ય ઉપરથી આપણે કહી શકીએ કે વોલ્ટ ડિઝની છે ને હ્યુમન નેચર, હ્યુમન બિંગનો ઓબ્ઝર્વર હતો. એણે માનવમાં પડેલી જે આપણે કહીએ ને કે અબાલ વૃદ્ધને ગમે એવી વસ્તુ છે, એનો સ્વભાવ છે, એને શોધી લેતો. જુઓ, દેટ પ્રિસિયસ એઝ વેલ એઝ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ. એવું કિંમતી કે જેને કોઈ ઉંમર ન લાગુ પડે, એવી કિંમતી વસ્તુ જે માનવજાતમાં પડેલી છે. વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન ટોયસ. જે બાળકોના રમકડાઓથી આપણને રમવા માટે મજબૂર કરે છે. લાફ એટ સિલી થિંગ્સ. આપણને મૂર્ખાઈવાળી વસ્તુઓ તરફ હસાવે છે. એન્ડ સિંગ ઇન અ બાથટબ એન્ડ ડ્રીમ. અને બાથટબમાં જે આપણને કંઈક ને કંઈક ગીતને ગણગણાવવાનું પ્રેરણા આપે છે, સપના જોવાની પ્રેરણા આપે છે. એવો જે માનવ સ્વભાવ છે એ ડિઝનીલેન્ડ છે. આવી વાત આ વાક્યમાં કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ તમને 20 ક્વેશ્ચન્સની આ વાત કરી છે આન્સર સાથે. તો જ્યારે આ ફરી એક વખત રીડ જુઓ ત્યારે આ વિડીયો ચાલુ કરી અને એના પેસેજીસમાંથી આવા પ્રશ્નો નીકળે અને એના જવાબ આ રીતે આપી શકાય, આવું તમે ખૂબ કોમ્પ્રિહેન્શનને ધ્યાનમાં રાખીને નવા શબ્દો કમ્પ્લીટ કરી લેશો, આ સ્ટોરી કરી લેશો, પછી આ પ્રયત્ન કરવાનો છે. પછી તમે જુઓ, તમારી ટેસ્ટ છે એ તમારા માટે એકદમ સરળ બનશે. તો ફરી એક વખત થેન્ક યુ વેરી મચ.